આજે કિશોર મંડળનો કાર્યક્રમ જોયો. એમાં જે ડાયરો જામ્યો એ તો બહુ અદ્ભુત કામ થયું છે. ડાયરા જેને ના જોયા એને આ ડાયરા જોવાથી ખબર પડે કે ડાયરા આવા હોય છે. પણ બીજા ઘણા ડાયરાની અંદર તો કંઈ અલગ મલકની બધી વાતો થાય. બાપુ પધાર્યા હોય તો ઉકાની નેર પણ ઉકો પડ્યો હોય ને ફૂંકતા જાય ને અલિયા ધમાલિયા બે હોય આગા પાછા થતા જાય બાપુ બાપુ કરે એક બાજુ ડાયરો ચાલે. પણ આ ડાયરો બહુ જુદી જાતનો કહેવાય. ભક્તિનો ડાયરો છે. આ જગતનો ડાયરો નહીં. જગતના ડાયરામાં જગતની વાત, ભક્તિના ડાયરામાં ભક્તિની વાત છે કે ભગવાનનું જ ભજન ગાવાનું, ભગવાનની જ વાત, ભગવાનનો જ મહિમા એની અંદર આવી જાય. એટલે આ રીતે શ્રીજી મહારાજ પણ આવા ડાયરામાં બેસીને જેને ભક્તિ નથી એને ભક્તિમય બનાવી દીધા. બંદૂકને બદલે હાથમાં માળા આપી દીધી. બાપુ પણ ખરેખર બાપુ આવ્યા છે. સરસ સરસ સાચા એટલે ખરેખર સાચા. છોકરાઓ બિચારા વાત લઈને તો આવ્યા હતા, પણ જ્યાં બંદૂક દેખાય એ બાપુની ત્યાં થથરી ગયા. ત્યાં ભગવાન જોવાની વાત જતી રહી કે ભગવાન દેખાઈ જ ગયા સીધા જ કે આ જો નારીવારી છૂટી સીધી અહીં આવી તો મરી જ ગયા છે. એટલે ભગવાન દેખાઈ જ ગયા પહેલેથી જ. બાપુ આવતાની સાથે બાપુને જોયા એટલે ભગવાન દેખાઈ ગયા નહીં. એટલે કહેવાનું શું છે કે આમ લોકોને આવી કેટલીક બહુ દ્રષ્ટિ હોય છે. એટલે આ કંઈ બંદૂક દેખાડીને ભગવાન છે એવું માનવની વાત નથી. આ એક કાર્ડ છે કે કાર્ડ જ્યારે માણસને આવે છે, બંદૂક એ કાર્ડ છે. એ કાર્ડ જ્યારે આપણને આવે ત્યારે ભગવાન દેખાય છે કે હે ભગવાન આવે તું મારી રક્ષા કરજે. એ ઘડીએ નાસ્તિકને નાસ્તિકનો બાપ હોય ને તો એ બોલે છે. ભગવાને જે કાર્ડ મૂક્યો છે તે ઘડીએ ભગવાનનો કાર્ડ છે. એટલે કહેવાનું શું છે કે એમ માણસને આસ્તિકતા હોવા છતાં પોતે નાસ્તિક કહેવડાવે છે. ભગવાનમાં માને છે છતાં હું માનતો નથી એવું કહેવામાં આવે છે. હવે આ બધા પ્રશ્નો છે એ નથી હું છતાં માને તો છે જ. સ્વામી વખત સ્વામી પાસે પણ એક ભાઈ આવ્યા કે હું નાસ્તિક છું. સ્વામી કે તમે આસ્તિક છો? તો કે કેમ હું નાસ્તિક જ હું નાસ્તિક. તો કે તમારે મા છે, બેન છે, તમારા પત્ની છે, એમાં કેમ કહેશો કે આ મા, આ પત્ની, આ બેન, આ દીકરી એ કેવી રીતે તમે કહો છો? એ તમને કોને કહ્યું? એ વ્યક્તિ તમને સમજાઈ ક્યાંથી? એ શાસ્ત્રોથી આવી, આપણા પુરાણોથી આવી, આપણા ઋષિમુનિઓથી આવી, આપણા ભગવાન થયા એમનાથી આવી. આજે આપણી છે કે આ બધું બૈરા સરખા દેખી દો તો સરખા હોય તો પછી કહેવાય છે? માને માં જ કહેવાય, પત્નીને પત્ની કે પત્નીને કહેવાય તું મારી માં છે. એટલે આવી બધી વસ્તુઓ છે જાણીએ છતાં આપણે આ વસ્તુ છે. જેને રચ્યું આ જગત જોને જૂજવી જાતનું જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું. કેટલું સરસ આ બધું જગત ભગવાન રાખ્યું છે. કીર્તનમાં પણ ગાયું. પતંગિયાની અંદર એની પાંખોના રંગ કેટલા સુંદર સરસ મૂક્યા છે, ક્યારેય કાંઈ જ નહીં. મોરના પીછાની અંદર કેટલા સરસ રંગો છે. મોરનો ઈંડામાંથી મોર જેવો મોર બની જાય, ઈંડામાંથી મોર બની જાય. એક પાણીના ટીપામાંથી આપણું શરીર બને છે. માતા પિતાના યોગથી એક પાણીનું ટીપું જ આપણી અંદર થાય છે, એમાંથી આપણું શરીર બને છે. આવો આકાર એક ક્યાં કાં ઘડવાય? કયો મિસ્ત્રી, કયો કારીગર, કયો આર્ટિટેક્ટ આની અંદર બેઠો છે કે એને કર્યું છે? એક જ ટીપાની અંદરથી આવી સુંદર રચના આજે કોઈ વિજ્ઞાની કરી શક્યો નથી, કરી શકશે પણ નહીં. રોબોટ બનાવે છે રોબોટ, પણ એ બોલે નહીં, ચાલે નહીં, કરે નહીં.
મશીનથી ખસે ને કરીને કામ આવે. આ જે 24 કલાક કામ કરે, વર્ષો સુધી કામ કરે, બોલે, ચાલે, વાત કરે, અહીં જાય, આમ જાય, તેમ જાય, એ રોબોટ કરવાનો છે ખરો? એટલે વિજ્ઞાનથી આ બધી કળાઓ બીજું ત્રીજું થશે, પણ આ એક માણસ બનાવવો એ હજુ કોઈ કરી શક્યો નથી. એટલા માટે તો શાસ્ત્રોએ દુર્લભ મનુષ્ય શરીર કહ્યું છે કે આવો આકાર, આવો હાથ, આવી આંખ, આવી આંખ નાખે છે કાચની, દેખાય નહીં, આંખથી દેખાય એવું દેખાય. તો એ આંખનો મૂકનાર કોણ છે એનો વિચાર આપણે થયો છે કે આવી આંખ હજુ બનાવી શક્યો નથી કોઈ. એ કાચની બનાવે પણ દેખાય નહીં, પણ આંખ જેવી આંખ દેખાય એટલું જ કે માણસ છે તે. આવો હાથ નહીં બનાવી શકે, ઊંચો થાય, નીચો થાય, એ કંઈ થઈ શકાય? અમથા કાન બનાવીને માણસ પૂતળું બનાવ્યું રોબોટ, એ સાંભળે ખરો? કાન તો છે જ. મોઢું બનાવ્યું છે પણ બોલે છે ખરો? કશું બોલી શકતો નથી. આ ભગવાને કેટલી સુંદર રચના કરી. એ રચના ઉપરથી જ છે કે ભગવાન છે. આવી જે રચના ભગવાને કરી છે એના ઉપરથી છે કે ભગવાન છે જ. નહીં તો આવી રચના બની શકે નહીં. આપણી જે રચના છે, પગ બનાવ્યા મોટા, પણ તેને મશીન હોય તો જ થાય ને. આમ હાથથી ઊંચું નીચું પેલા મશીન બધું કરે છે ને. આ બધું અત્યારે તો પેલું કર્યું છે કે માણસને પૂતળું બનાવે એ ઊભું થાય. મતલબ અબ્રાહિમ લિંકનનું છે, વાત કરે છે, કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અને એ ખુરશી ઉપરથી ઊભો થાય અને પોતે પહેલું ભાષણ આપ્યું, પ્રવચન, એ 15 મિનિટનું છે, બોલી જાય બરાબર. આમ વ્યવસ્થિત લાગે કે નહીં ખરેખર અબ્રાહિમ લિંકન જ છે. એવો જ આકાર, એવું બોલવું, એવા હાથ પાત, એને આમ તેમ બીજું ત્રીજું છું એને બોલે. પણ એ 15 મિનિટ થઈ એટલે પાછું બેસી જાય, પછી કશું જ નહીં. પછી પાછું ફરી બોલવાનું હોય ને તો એ ઊભો થઈને બોલે, પણ કયું જે બોલ્યો છે એ જ બોલે, એથી બીજું કંઈ ના બોલે. અને આ તો શાસ્ત્રો છે, પુરાણો છે, વેદો છે, ઉપનિષદો છે, અને આપણા જે સમાજની વાતો, રાષ્ટ્રની વાતો, ધર્મની વાતો, કેટલી બધી સુંદર વાતો કરે છે. એટલે ભગવાને આવું જે બનાવ્યું છે એ અદ્ભુત કળા છે એમની, પણ કહે છે કે આપણને ખબર નથી કે એનો કરનાર કોણ. એટલે જેને હુંની ખબર નથી એને ભગવાન દેખાવાનો નથી. પહેલો તો હું કોણ છું એની ખબર જોઈએ. કે આપણે માણસ બનાવ્યું ભગવાને, પણ માણસે એક અંદર એવું તત્વ મૂક્યું છે એટલે માણસ થયું. એટલે કે એ એવું જ મળદું જ કહેવાય એને. મળદું ભણ્યું જ મળદું, પ્રાણ છે અંદર, અંદર બેઠો છે કરતા. જેને જગત રચ્યું છે એવું મનુષ્ય શરીર બનાવ્યું, એમાં પોતે બેસીને આ બધી કળા આપણને કરે છે. બોલે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે. તમને જોડે એકબીજાને પ્રેમ થાય છે, થાય ખરું? આપણે એકબીજાની સાથે વાત કરી શકીએ છીએ, હેત કરી શકીએ, પ્રીત કરી શકીએ છીએ. એ અંદરથી તત્વ ગયા પછી થાય ખરું? આવો ના થા કાકા, ના થા. એટલે એ વાત થશે ખરી? અંદરનું તત્વ છે ત્યાં સુધી આપણને આ બધો પ્રેમ છે, આ બધું હેત છે, એકબીજાના પ્રત્યેની આ લાગણી, આ બધું સુખ દેખાય છે કે આ બંગલાનું સુખ છે, મોટરનું સુખ છે, બીજું સુખ છે. એ જ્યાં સુધી અંદર એક તત્વ પરમાત્મા છે જેને આપણે કહીએ છીએ જોવાનો, એ બેઠો છે. અહીંયાથી જોવા છે એટલે બધી દુનિયામાં ભગવાન દેખાઈ જાય છે. જોગી મહારાજને એ સાક્ષાત્કાર થયો હતો. આપણા મહાન જે આત્માઓ થયા છે એમને એ સાક્ષાત્કાર થયો, તો બધે જ એમને ભગવાન દેખાતા હતા. પૃથ્વીના કણે કણની અંદર ભગવાનનો વાસ છે એમ આપણા વેદો ઉપનિષદો વાત કરે છે. કને કણની અંદર છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન છે અનુ છે, અને અનુના જે આપણે જોઈએ કેટલી શક્તિ, અનુનો જો સાંઈ કે કોટાન કોટી ભાગ કરો, કોટાન કોટીનો ભાગ કરે એટલે કોટાન કોટીનો જે છેલ્લો ભાગ છે એમાં પણ અનુ છે. એમ ભગવાન છે એ પણ અનુ, આ જે છે અનુ, જે કોટાન કોટી ભાગ કરે એ અનુમાં પણ ભગવાન છે. આપણા સંસ્કૃતિ એ અનુભવની વાત છે. પછી એવું નથી કે આ બમ્બે બમ વાત નથી, અનુભવ કરીને લખ્યું છે એ લોકોએ. જોઈએ છે કે અનુની વાત કરી હતી વર્ષો પહેલાં, પણ આજે અનુનો કેટલો પ્રભાવ છે આપણે જોઈ છે કે આ દુનિયા નાશ કરી છે, કેટલી શક્તિ છે એમાં. તો ભગવાને જ્યારે અનુની વાત ઉપમા આપી હોય તો ભગવાનમાં કેટલી શક્તિ હોય. અનંત કોટી બ્રહ્માંડના જીવોનું પોષણ છે, એને ખવડાવે છે, એનું રક્ષણ કરે છે, બધું કરે. આપણે 5 જીવોને સુખી કરી શકતા નથી. ઘરના 2 છોકરા હોય તો એને સુખી કરી શકતા નથી. આ હજારો જીવને જમવાનું આપે. સવારે ભૂખ્યા ઉઠાડે, સાંજે ભૂખ્યા જમીને જાય. કોઈ ભૂખ્યો રહે છે? સાંજ પડે ચકલા હશે, જીવ હશે, જંતુ હશે, કીડી,
કીડી જેવા જીવને પણ ભગવાન પોષણ કરે છે. આપણે કરીએ એક આજે આપ તો દુષ્કાળ જોરો થયો તોય પોષણ કરી શક્યા નહીં, બધા મંડ્યા તોય જેટલું જોઈએ એટલું આપી શક્યા નથી. અને ભગવાન છે હાંજ પડે પેટ ભરીને આપી દે, ગમે ત્યાંથી પણ એને મળી જાય છે. એ એક ભગવાનની કુદરતી કેટલી છે કે જીવને જેને જન્મ આપ્યો એને જીવાડવાની પણ ચિંતા છે. આપણે જન્મ આપ્યો એને રખડતા મૂકી દઈએ, બરાબર છે? નાથા કાકા કેટલા મૂક્યા? જન્મ આપ્યો એની પરવા નથી કરતા, ભલે રખડી ખાતો. ભગવાનને તો વિરધ છે કે મારે જેને જન્મ આપ્યો છે, એને આ શરીર બનાવ્યું છે, એની રચના છે, એને એક એક જીવને કીડી જેવા, મકોડી જેવા કબૂતર છે, બીજા ત્રીજા પશુ પંખી, ગાય ભેંસ બધાને ખાવાનું આજે આપી જ દે. જેને જેવી જરૂર એવું પાછું. ગાયોને બીજાને ઘાસ છે તો ઘાસ, ચકલાને ચંદ છે તો ચંદ, મનુષ્યને જે ખોરાક જોતો એવો સરસ રીતે એકને જેને જેવું જોઈએ એવી આવી વાત કોણ કરી શકે? એવું એ જ ભગવાન છે. સમજો, આવી સુંદર વ્યવસ્થા કરે. આપણું એક રાજની શું, એક ઘરની વ્યવસ્થા થતી નથી. બધાને સરખી રીતે પોષણ કરવું થાય છે, થતું નહીં. એક ઘરની જ વસ્તુ પાંચ માણસો નથી કરતા. પછી ગામનું ક્યાંથી થાય, રાષ્ટ્રનું ક્યાંથી થાય, દુનિયાનું ક્યાંથી થાય, બ્રહ્માંડનું ક્યાંથી થાય? આ બધી અદલ વ્યવસ્થા થાય છે. સૂર્ય ઉદય છે, અસ્ત થાય છે, બરાબર ટાઈમસર થાય છે ને. એના ટાઈમમાં કોઈ ફેરફાર નહીં. સૂર્ય આજે 6:25 ઉગશે તો 6:25 જ ઉગે, એમાં જરાય ફેર નહીં. આપણી ટાઈમ બદલી જાય. આપણો ટાઈમ હોય તો 2 મિનિટ આગળ પાછો થઈ જાય, પણ એને ટાઈમે જ ઉગે. બીજે દાડે 25 ને બદલે 26 મિનિટનો હોય તો 26 મિનિટ ઉગે. એ કેટલી સરસ રીતનો આમ એનું યંત્ર મૂક્યું છે કે ટાઈમે ટાઈમ કામ થાય. આપણે તો ટાઈમ જ નહીં, નિયમ જ નહીં, પછી છે ને ભગવાન દેખાય. નિયમ નહીં હોય ને પછી ભગવાન દેખાતા નથી. પણ દેખાત પછી તું ઉઠ્યા, વહેલો ઉઠવાને બદલે રાત્રે 2 વાગે ઉઠે, ભગવાન દેખાય, અંધારું થઈ ગયું. એટલે આવી બધી વાતો દુનિયાની આજે બેઠા છે. એટલે શું, આ પશ્ચિમનો નાસ્તિકવાદની આપણી છે. આપણા અહીંયા પણ નાસ્તિકવાદ થયા છે કે આવું બોમ્બે બમ વાતો કરે છે, પણ ખરેખર બધા એને ભગવાન માન્યા વગર છૂટકો નથી, અને એ કર્યા વગર છૂટકો પણ નથી. એટલે ભગવાન છે ને છે જ, સર્વત્ર છે. હજારોનું મેં કહ્યું પોષણ કરે છે, એનું રક્ષણ કરે છે. એને સમય આવે એ ચાલ્યા જાય. પાછું બહુ મહારાજે પણ બેલેન્સ રાખ્યું ભગવાને. જેટલા જન્મે એટલા જીવે તો તમને ખાવા મળે નાથા કાકા? હોવાનું ના મળે, બેહવાનું ના મળે. જન્મે એટલા જો જીવી જાય, પણ ભગવાને એનું ક્રમ કર્યો. કારણ કે બહુ બધાને આપણે જો નોકરી રાખે 60 વર્ષ ઉપર તો પછી બીજા 60 ના હોતા એને જગ્યા જ ના મળે, પણ રિટાયર કરવા પડે છે બેલેન્સ કરવા માટે. એમ ભગવાન પણ જેટલા જન્મે છે એટલાનું મૃત્યુ. આપણે અહીં હું અત્યારે બોલ્યો એટલામાં દુનિયામાં 50,000 માણસો જન્મી ચૂક્યા અને 50,000 મરી ચૂક્યા. ક્ષણે ક્ષણની એની બધી આખી ખબર છે. ક્ષણે ક્ષણની અંદર એનો ક્રમ ગોઠવેલો જ છે. આપણને ખબર નથી આપણું મૃત્યુ ક્યારે આવશે, પણ એને નક્કી છે એની પાસે, એની ટાઈમ ટેબલ. એનું કોમ્પ્યુટર બહુ મોટું છે. કોમ્પ્યુટર ભગવાનનું જબરદસ્ત છે. હવે કોમ્પ્યુટરમાં મોહ પામ્યા નહીં આ બધા. તમે કોમ્પ્યુટરનું કે ઓહો માણસે શું વિકાસ કર્યો, કોમ્પ્યુટર બનાવી દીધું, કેટલું સરસ. અહીંથી દુનિયાની સાથે વાતો થઈ શકે, દુનિયાની વાતો સાંભળે, ઘરે બેઠા બેઠા આપણું એ થઈ જાય. વિજ્ઞાન કેટલું બધું વધી ગયું, પણ એ કોમ્પ્યુટર જેને બનાવ્યું છે કોણ છે? માણસ કે બીજો કોઈ? માણસે કોમ્પ્યુટર બનાવ્યું છે. એ કોમ્પ્યુટર ક્યાંથી આવ્યું? માણસમાં, એના મગજમાંથી આવ્યું. બરાબર? અહીંયા કોમ્પ્યુટર ભગવાન આ ગોઠવ્યું છે ને, એમાંથી એ બધું થાય છે કે નહીં? તમે ભણ્યા ગણ્યા, ડિગ્રીઓ પ્રાપ્ત કરી, એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ક્યાં એ જ્ઞાન ક્યાં બધું ભેગું? અહીંયા જ્ઞાન. આ જ્ઞાન તંતુઓ છે બધાની અંદર. એટલે જેટલું તમે આ કરો એટલું ગ્રહણ અહીંયા કરી લે છે. અને એ છે એ કોમ્પ્યુટર બનાવ્યું એને. હવે કોમ્પ્યુટરનો તમને મહિમા છે, ને મનુષ્યનો માણસ નથી, ભાઈ એના મગજમાંથી નીકળેલી વાત છે. એના મગજમાંથી વાત નીકળી છે ત્યારે કોમ્પ્યુટર થયું ને, કંઈ અમથું થયું છે. ત્યારે ભગવાને જે કોમ્પ્યુટર બનાવ્યું છે એ ભગવાન કેટલા મોટા છે, એનું જ્ઞાન કેટલું મોટું હોય છે. આ કોમ્પ્યુટર બનાવનાર પરમાત્મા છે, તો એ પછી એનાથી વિશેષતા છે ને. એટલે આ બધી વસ્તુનો જો વિચાર કરીએ અને કંઈક શાસ્ત્રોનું પઠન કરીએ, કંઈ સાચા પુરુષોનો સમાગમ કરીએ, કંઈક ભગવાનમાં શ્રદ્ધા રાખીએ. આ બધા શ્રદ્ધાને વિશ્વાસનું કામ છે. શ્રદ્ધા સર્વેશામ માતા. આ બધી વાતો છે એમાં સંપૂર્ણ શ્રદ્ધા જ જોઈએ.
તમે ખેતીવાડી કરવા ખેડૂત દાણા નાખે છે, વાવવા જાય છે, એ દાણા નાખ્યા પછી એ ખેડૂત એવો વિચાર નથી કરતો કે આ દાણો નીચે જશે કે આમ જશે કે આમ જશે. એને શ્રદ્ધા છે કે ઊંચો જ આવવાનો, ડૂડું થઈને. અને આવે છે કે નહીં? પૃથ્વીમાં હરખો ગોઠવે છે હોય એ તો પેલા વાવણીઓ વાવે અને વાવી દે છે. જોયું તમે? તો જોઈ લેજો, ના જોઈજો, એ જ ભગવાન છે કે દાનો ગમે તેમ નાખે છે, ગમે તેમ નાખે છે, પણ ઊંચો લાવે છે ભગવાન જ. એને ખબર છે કે આ વસ્તુનું આમ જ થવું જોઈએ. હા, ઝાડ ઉપર ફળ આવી જાય છે, કેવી રીતે લટકાયું, કેવી રીતે એમાંથી એનો પ્રોસેસ કેવી રીતે થયો? ઝાડ છે ને પાંદડા આવ્યા, બીજું આવ્યું, ફૂલ આવ્યું, ફૂલમાંથી ફળ થયું, પછી એના રસ જુદા જુદા, જેવું ફળ એવો રસ પાછો મૂક્યો. એટલે આ બધી વસ્તુ આપણે જોઈએ ત્યારે ખબર આપણને પડે છે કે આ ભગવાન જ છે, ભગવાનની જ આ કળા છે અને સર્વત્ર ભગવાન છે. અને એ ભગવાન છે એ આ પૃથ્વી પર જીવોના કલ્યાણ માટે આવે છે અને આવીને અનેક જીવનું કલ્યાણ કરવા માટે પોતે એ પ્રમાણે મનુષ્ય દેહ ધારણ કરી કરે. પછી એ ભગવાનનું આપણે જે પ્રગટપણું જે કહ્યું છે કે ભગવાન છે એ પોતે પોતાના આવા જે અનન્ય મહાન સંતો છે, જે બ્રાહ્મી સ્થિતિ પામ્યા છે, જેને ગુણાત્યાન સ્વામી આપણે કહીએ છીએ, ગુણાતીત સ્વરૂપ કહે શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, એવા પુરુષો દ્વારા આપણને કામ. કારણ કે આપણે તો એ પામી શકવાના નથી, એ આપણી દૃષ્ટિમાં આવી શકે એમ નથી. એટલે ભગવાન પોતાના એકાંતિક સંતો દ્વારા પ્રગટ રહીને જીવોનું કલ્યાણ કરે છે. એટલે એ આપણા શાસ્ત્રનો સિદ્ધાંત છે અને મહારાજનો સિદ્ધાંત છે. વચનાવત દ્વારા માસ્ટર સાહેબે વાત કરી. માસ્ટર સાહેબ બહુ સારો અભ્યાસ કરીને આવ્યા હતા. એટલે માસ્તરોનું તો કામ જ છે, માસ્તરો તો આમેય શીખવે ને આમેય શીખવે બધું. માસ્તરો શીખવીને આવા નાસ્તિકે ઊભા કરે ને સારા મને નાસ્તિકે કરે. એ પણ એ ભગવાનની કળા છે. એ વસ્તુ બધું તો એ ભગવાનની જ કળા કે એને એવાય જોઈએ, એને જવાબ આપનારાય જોઈએ. અત્યારે જ આપણે જુઓ ને આ કિશોરની આવો પ્રસંગ કે કિશોરો નહીં પણ 2 છોકરાના બાપ કિશોર થઈને આવ્યા. એ ભગવાનની કળા, એ ભગવાનની કળા કે નહીં? આ કિશોરો છે, કિશોર મનનું ચાલે છે. અહીંયા જો ભગવાને